આવી ગઈ છું. ગયા વર્ષે જ્યાં આવી હતી એ જ જગ્યાએ છું આજે, યાની કે સહજાનંદ ઓએસિસ મેમનગર. ગયા વર્ષે અહીંયા ડેકોરેશન ચાલી રહ્યું છે, સેટઅપ થઈ ગયું છે, એન્કર અવેલેબલ થઈ ગયા છે, આવી ગયા છે. હવે મારા ઓડિયન્સ આવે સ્વતંત્ર દિવસની ઉજવણી. સૌથી વધારે એક્સાઇટેડ તો આ નાના નાના ભૂલકાઓ છે જશ્ને આઝાદી મનાવવા માટે. હવે પેલા વિરાટ કોહલી આવી રહ્યા છે. મને ડેકોરેશન બહુ જ ગમ્યું. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. બટ આજે સ્વતંત્ર દિવસ પર હિન્દીમાં લખો તો ઘણું સારું લાગે, કારણ કે અંગ્રેજી ભાષા અંગ્રેજોથી જ લાગતી વળગતી છે ને આ ગુલામી આપણે જે વેઠી એ બધી અંગ્રેજોના કારણે જ હતી. તો મને એવું લાગે છે કે આજના દિવસ પૂરતું ગુજરાતી અથવા તો પોતાની માતૃભાષા જે છે એના પર જ બધી વાતચીતો થવી જોઈએ આજના દિવસ માટે સ્પેશિયલી. જોકે હું એ શબ્દો બોલું જ છું અંગ્રેજી અત્યારે, પણ શક્ય હોય ત્યાં સુધી જશ્ન આઝાદી શબ્દ આવવો જોઈએ ઇન્ડિપેન્ડન્સ ડેની જગ્યાએ. એવું મારું માનવું છે. તમારું ખબર નહીં મને. તમે તમારો ઓપિનિયન મને કોમેન્ટ બોક્સમાં કહી શકો છો. ડીજે બાબુ તૈયાર છે, મ્યુઝિક દાદા રેડી. હેલો ડેકોરેશન છોકરાઓ, છે. જો એક વસ્તુ ખાસ બધાને ફ્લેગ આપો, પણ આ ફ્લેગ નીચે પડવો ના જોઈએ. તો ધ્વજને સાચવણી કેવી રીતે કરવું એનું ઇન્સ્ટ્રક્શન અપાઈ ગયું છે ને દરેક નાના ભૂલકાઓને આપણો તિરંગો આપવામાં આવી રહ્યો છે. લાગ્યા એટલે કે ભીમરાવ આંબેડકર સાહેબ જે હતા એમને આપણું બંધારણ ઘડ્યું, અને એ બંધારણ ઘડ્યા પછી 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું પોતાનું આપણા ભારત દેશના સ્વતંત્ર ભારત દેશના એ આપણા નિયમ કાયદા કાનૂન લાગુ થયા. એટલા માટે 26મી જાન્યુઆરી એ રિપબ્લિક ડે, ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિન, પ્રજાઓને આપણે જે પ્રજા છે ભારતની, એ ભારતની પ્રજા એ આપણા પોતાના નિયમોથી જે આપણે સ્વતંત્ર થયા એ નિયમોથી એ ઘડાયા ત્યારનો દિવસ છે. એ દિવસે રાષ્ટ્રધ્વજ ઉપર જ હતો, કારણ કે રાષ્ટ્રધ્વજ નીચેથી ઉપર તો 1947માં આવી ગયો જ્યારે આપણે આઝાદ થયા. તો 26 જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ઉપર જ હોય છે. એને ફક્ત અનફોલ્ડ કરેલો હોય અને એને ફર્લિંગ કહેવાય, એટલે એને હોસ્ટિંગ કરું પણ ઉપરને ઉપર જ રાષ્ટ્રધ્વજ રાખી અને એને ફરકાવવામાં આવે છે. 26મી જાન્યુઆરીની વાત કરું છું. અને આજના દિવસે રાષ્ટ્રધ્વજને નીચેથી ઉપર લઈ જવામાં આવે છે. કદાચ આપણી અહીંયા આગળ થોડીક એ અનુકૂળતા નહીં હોય કે બરાબર નહીં હોય માટે નીચેથી ઉપર નથી લઈ ગયા. એટલે ખરેખર રાષ્ટ્રધ્વજને નીચેથી ઉપર લઈ જવાનો અને ઉપર ગયા પછી એને ફરકાવવામાં આવે છે. એ છે 15મી ઓગસ્ટ. વેરી ગુડ. ધીમે ધીમે. હજુ બીજો વિજેતા મેળવવાનું બાકી છે. વેરી ગુડ. બરાબર. જીપ. યસ. મળી ગયો. શોલ્ડર, હેડ, ઈયર, શોલ્ડર, ની. ચાલશે, વાંધો નહીં. શોલ્ડર સ્ટ્રેટ, એકદમ સ્ટ્રેટ. હા, શોલ્ડર, કમર, ઈયર, હેડ, નોઝ, ની, શોલ્ડર, કેચ. કોના હાથમાં આવ્યું? જેના પણ હાથમાં છે બધા વિજેતા, બાકી બધા બેસી જાઓ. હવે આમને સામને ફૂલાવો. સૌથી મોટો બલૂન ફૂલશે અને પછી ફૂટી જશે. હાથેથી નહીં, હાથેથી કોઈ ફોડશે નહીં.
Blow the balloon quickly. जल्दी जल्दी. सर पे ये केसरी रंग सजाया है. કોણ આઉટ થયું? हम चलते बोले अब तो यहाँ अपना जावा है सबसे प्यारा. ખૂબ સરસ ડેકોરેશન છે. સો ધીસ કલર ઓરેન્જ, આ આગનો કલર છે જે આપણે જોહર સિંહની અંદર જોતા હોઈએ છીએ. જ્યારે રાજા મહારાજાઓની જે આખો યુગ ચાલતો હતો ત્યારની વાત છે કે જ્યારે રાજા હારી જાય ને ત્યારે રાણી જોહરને અપનાવતી, એટલે ઓરેન્જ કલર, આગનો કલર, એનું પ્રતીક છે. વ્હાઇટ ઇઝ કલર ફોર ધ પીસ, શાંતિનું પ્રતીક દર્શાવવા માટે આ કલરનો ઉપયોગ થતો હોય છે, વ્હાઇટ. અને ગ્રીન એટલા માટે કારણ કે આપણો દેશ જે છે ખેતી પ્રધાન દેશ છે. ભારત એ ખેતી પ્રધાન દેશ છે, એટલા માટે ગ્રીન કલર તિરંગામાં એડ કરવામાં આવ્યો હતો. આ રોડનો ઇતિહાસ જો તમને ખબર હોય તો પણ તમે કમેન્ટ સેક્શનમાં મને કહી શકો છો. મને તો આટલું ખબર છે, એટલા માટે ઓરેન્જ, વ્હાઇટ એન્ડ ગ્રીનનો જે ઇતિહાસ મને ખબર છે એ મેં આમાં કહ્યું છે. જશ્ન એ આઝાદી અહીંયા કમ્પ્લીટ કરીશ. વંદે માતરમ. જય હિન્દ. બાય. જય હિન્દ. સો અલ્ટિમેટલી જશ્ન એ આઝાદીનો ફંક્શન થઈ ગયો છે. બહુ સરસ રહ્યો. ઓડિયન્સ ખાલી બધા નાસ્તા પાણી કરીને ઘરે પોતપોતાના. હવે હું જાઉં છું મારા ઘરે.